ઊન ગામે થયેલી બવાલ બાદ અહીંયા જે રીતે દ્રશ્યો છે તે પણ આપ જોઈ શકો છો કે જ્યારે ટોળું અહીંયા આવ્યું ત્યારે જે ગાડી છે તેમાં પણ તોડફોડ છે તે કરવામાં આવી છે। અત્યારે પોલીસનો બંદોબસ્ત હાજર છે, પરંતુ આ ટોળા દ્વારા જે ગાડીઓ છે અહીંયા જે પાદરે પડી હતી તેમાં તોડફોડ છે તે કરવામાં આવી છે અને પથ્થર છે તે મારવામાં આવ્યા છે। લગભગ 3 થી 4 જેટલી ગાડીઓ છે તેને નુકસાન છે તે પહોંચ્યું છે। એક વ્યક્તિ છે તેમને પણ માથે પર ઈજા છે તે થઈ છે। આ ઘરની અંદર જે પાર્કિંગમાં પડેલી જે ગાડી છે તેના પણ કાચ છે તે તોડી દેવામાં આવ્યા છે। દ્રશ્યો છે તેમાં જોઈ શકાય છે આ પથ્થરમારો છે તે અચાનક થયો હતો ને ત્યારબાદ સ્થિતિ છે તે વિકટ બનતા પોલીસ અહીંયા ઘટના સ્થળે પહોંચી છે। પથ્થરો પણ જોઈ શકાય છે કે અહીંયા પથ્થરો પણ પડેલા છે। 3 થી 4 જેટલી 4 વ્હીલર ના કાચ છે તે તૂટ્યા છે, સાથે સાથે એક વ્યક્તિ છે તેમને ઈજાઓ પણ થઈ છે।